तो जीवनની અંદર ભગવાન દત્ત એ અવધૂત ચિંતન સ્વરૂપે છે અને અવધૂત ચિંતન અવસ્થામાં એના જોડે કંઈ માગવું પડતું નથી ભૂત વિષાદ પ્રેત આદિનો ડર લાગતો નથી માટે જો શક્ય હોય કદાચ તમે બધાને મને એવું લાગે છે કે આમાં 50% ને ખબર છે ને 50% ને નથી ખબર ચોપડી મળી છે અથવા તો યુટ્યુબમાં સાંભળજો રોજ ઘરની અંદર એક ટાઈમ એક સમય એક હનુમાન ચાલીસાનો પાઠ કરો એક દત્ત બાવનેનો પાઠ કરો એક શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરો એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો એક સૂર્યનારાયણને જળ ચડાવો અને એક ભગવાન ગણપતિદાદાનું અથર્વ શીર્ષ 5 વસ્તુ કરો છઠ્ઠી વસ્તુ માંગવાની જરૂર પડે તો મારા જોડે આવજો થડ નથી પકડવું આપણે ડાળા પકડીએ છીએ નિત્ય વિષ્ણુ સહસ્ત્રનો પાઠનો નિયમ ભગવાન દત્ત ભગવાને અવતરણ ધારણ કરી પોતે ભગવાન હતા છતાંય પણ 24 ગુરુ બનાવેલા વિછીએ ડંખ માર્યો એમને તો પણ એમનાથી એમને શીખ મળી કે મનુષ્ય પાછળથી ઘા કરશે અને અત્યારે એ જ વસ્તુ બની રહી છે માણસ છે ને બોલે કઈ અને કરે અને વિછીની પ્રકૃતિ તમે જો એ કાઢે ક્યાંથી એની પૂંછડીમાં ઝેર હોય અરે એક ગણિકા હતી તો ગણિકા પાસે પણ એને શીખ મળી દત્ત ભગવાનને ગણિકાને પણ ગુરુ બનાવ્યા છે સર આવો ભગવાનની જય જયકાર કરીએ બોલ શ્રી દત્ત ભગવાનની જય એ મૈત્રી ઋષિ હવે વિદુરજીને કહે છે કે આજી મનુ અને શત્રુપાના જે દીકરીઓ હતી એ દીકરીની અંદર એક દીકરીની કથા
તમે સાંભળો. હજી એક કથા, અને આપણે પણ આપણે આજે થોડું કથાનો સમય થોડો ચાલશે. એટલે કદાચ કોઈના હાથમાં ઘડિયાળ હોય, ઘડિયાળને બાજુમાં મૂકી દેજો અને મોબાઈલ ઊંધો મૂકી દેજો. અને અહીંયા વ્યાસપીઠ ઉપરથી મેં એટલું તો કહું, જેને ભૂખ લાગે ને કે ભગવાનનો થાળ કરાવી અને ત્યાં જમી લેજો. પણ મારે તમને ત્યાં સુધી પહોંચાડવા છે, ત્યાં સુધી હું પહોંચાડ્યા વગર હું વ્યાસપીઠ ઉપરથી નીચે નહીં મૂકું. કારણ કે આપને બધાને ખબર છે આપણે વચ્ચે રોકાયા હતા. માટે આજનો દિવસ મને માફ કરશો. વિદુરજી કહે, મૈત્રે હજી પણ એક કથા કહી છે. અરે સાંભળો, પ્રસૂતિના લગ્ન છે ને, મેં તમને કીધું હતું કે દક્ષિણા જોડે થયા છે. દક્ષિણા સાથે લગ્ન થયા. 16 કન્યા પેદા થઈ. એની અંદરથી 13 કન્યાઓ ધર્મને આપી દીધી અને એક પિતૃઓને આપી, એક અગ્નિને આપી. આ બધાની વાત તો જવા દો, પણ મને એક વાત એ કહો કે આ 16 કન્યા એક અગ્નિને આપી, એક પિતૃઓને આપી, આ ભગવાન શિવના પત્ની કોણ? મૈત્રે કહે, સાંભળો વિદુર, એ તો બહુ કથા ગમે છે. એ બીજું કોઈ નહીં, એ દક્ષના દીકરી, એનું નામ છે સતી. એની આપને હું તમને કથા કહું. અહીંયા સતીના લગ્ન ભગવાન શિવજી જોડે થયા. શિવના લગ્ન થયા એટલે દક્ષ રાજાએ પ્રયાગ ઉપર, આપણે પ્રયાગ જઈશું, એ પ્રયાગ ઉપર એક ક્ષત્ર બોલાવ્યો જેને સભા કહેવાય. પોતાની દીકરીના લગ્ન તો કર્યા છે ભગવાન ભોળાનાથ સાથે, પણ દક્ષ છે ને, એનું નામ જ અભિમાન. દક્ષ એટલે અભિમાન. સત્રમાં બધા જ આવ્યા છે, બધા જ દેવો આવ્યા, બ્રહ્માજી આવ્યા, વિષ્ણુ ભગવાન આવ્યા, ભગવાન ભોળાનાથ પણ છે. દરેક ઋષિઓ પણ ત્યાં આવે છે. પણ વાત એવી બની કે સત્રમાં બધા આવી ગયા. વરઘોડાનું બધું આવી જાય, પણ વરરાજા ઘોડા આવે તો અહીંયા આગળ દક્ષ રાજા દ્વારા મોડા પડ્યા. સત્રમાં આવ્યા એટલે બધા ઉભા થઈ ગયા. નારદજી, બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન, બધા ઋષિઓ, બધા દેવો, ઇન્દ્ર. પણ એક વ્યક્તિ ઉભા ન થયા. એ ઉભા ન થયા એનું કારણ અલગ હતું કે મારા આ તો સસરા છે, અને એમાં ઘરના તો કહેવાય કે કદાચ ઉભા થઈએ કે ના થઈએ, પણ સાહેબ આ જ ઘરના અંદર તમને પહેલા ખોટા લાગતા હોય ને તો પહેલા રિહાય ને, તો લગ્નમાં પહેલા થઈ જ રિહાય. પછી મામી મામા રિહાય. લગ્ન પ્રસંગ રાખો ને એટલે પહેલા તો બેન રિસાય, ને લગ્ન પ્રસંગ એટલે રિસાવતા ને ભણાવતા. અહીંયા આગળ ભગવાન ભોળાનાથ સમજે છે કે આ તો મારા ઘરના છે, પણ ખબર નથી કે ઘરનો પોલીસ વાળો હોય ને એ બે દંડા દક્ષ આવ્યા છે. ભગવાન ભોળાનાથ ઉભા નથી થયા. દક્ષ સમજી ગયા કે આને અભિમાન છે. આ કે કૈલાસમાં રહેવા વાળો, અને આને મૂક્યા રાજપાટમાં લાવી દીધો.
પેલા તો સભામાં બેસી બીજું કઈ ચર્ચા ન કરી અને ભગવાન ભોળાનાથ માટે અશુદ્ધ બોલવા માંડે. અરે આને હું ક્યાં લાવ્યો? આ તો સ્મશાનમાં રહેવા વાળો છે. આને શું ખબર પડે સભા શું, રાજ્ય શું, રાજા શું, માન શું, અપમાન શું? અરે મહાદેવજી તો કહે છે કે मैं तो वैरागी हूँ, मैं तो वैरागी हूँ. भगवान से वैरागी છે. ના માન કા મોહ. ભગવાન કે મને માનનો મોહ નથી, ના અપમાન કા મોહ. અરે મને કોઈ બોલાવે તો હોય, મને કોઈ ન બોલાવે તો मैं तो वैरागी हूँ. દક્ષ ન બોલવાના શબ્દો બોલે છે. બધી સભા ઉભી થઈ ગઈ. બાજુ દક્ષે ભગવાન ભોળાનાથનું અપમાન કર્યું છે. અપમાનને જોઈ નંદીએ સમજાવ્યું કે દક્ષ કોનું અપમાન કરી રહ્યો છે તને ખબર છે? તારા જમાઈ એ તારા ભલે જ જમાઈ સમજતો હોય પણ આનો તો કોઈ માં નથી, કોઈ બાપ નથી સાહેબ. સૃષ્ટિનું સર્જન, પાલન, પોષણ બ્રહ્માજી અને વિષ્ણુનો જે પણ બાપ છે ને એ મહાદેવજી છે. માટે હે દક્ષ, નંદી સમજાવે કે તો જે મેં કરે છે ને બંધ કર મેં કરવાનું, નહીતર હું તને શ્રાપ આપીશ કે તારો બીજો જન્મ થશે ને એ બકરાનો થશે. યાદ રાખજે. દક્ષ સમજતો નથી. ભગવાન ભોળાનાથ સમજી જાય છે કે વાતને વધારે બગડે ને સમજુ માણસની આય સારી કહેવાય કે મારા રહેવાથી કદાચ આ વાતાવરણ બગડતું હોય તો હું અહીંયાથી નીકળી જાઉં. ભગવાન ભોળાનાથ કંઈ પણ બોલ્યા વગર પોતાના ગળોને પહેરીને ચાલો. કંઈ જ કોઈ બોલતું નથી. સબસે બડી ચીજ નંદી, શૃંગી, ભૃંગી બધાને લઈ ભગવાન આવી ગયા છે. કૈલાસ ઉપર આવી ભગવાન તો પોતાના નિત્ય હરિ અનંત હરિ કથા ભવાનીને કીધું કે ભવાની ચાલો આપણે થોડા દૂર જઈએ, અમર કથા પોતાની બીજી છે. ત્યારે ભગવાન ભોળાનાથમાં ભવાની શક્તિને લઈ કથા સંભળાવી રહ્યા છે. પણ દક્ષે એક બીજો યજ્ઞનો આરંભ કર્યો છે. જે યજ્ઞની અંદર ભગવાન ભોળાનાથનો ભાગ નથી આપવા માટે, ભગવાન ભોળાનાથને અપમાનિત કરવા માટે પણ યજ્ઞની એક બીજું આયોજન કર્યું છે. અરે એટલું જ નહીં, પણ યજ્ઞની અંદર જે આમંત્રણ આપ્યા છે એમને એવું કીધું કે તમારા વિમાનો છે ને કૈલાસ ઉપરથી લઈને આવજો. આ બાજુમાં ભવાની જાણતી નથી, હકીકત જાણતી નથી કે મારા પતિ જોડે કેવો વ્યવહાર થયો છે. સાચા પતિ પત્નીની ઓળખ એ કહેવાય એક પત્ની પોતાના પિયરમાં જાય એટલે પોતાના પતિની કોઈ દિવસ આબરૂ ન કાઢે. અને એક પતિ પણ એ સાચો ત્યારે કહેવાય કે પોતાની પત્નીની ઇજ્જત રાખે. એક સુંદર મજાનું લગ્ન સંસાર છે બંનેનું. ભગવાન અમર કથા એ કૈલાસની અંદર કરી રહ્યા છે. પણ શરત હતી દક્ષની કે જે પણ વિમાન લઈને આવો કૈલાસ ઉપરથી આવો. આ બાજુ એક વિમાન જાય છે, સતીની નજર પડે છે. કથાની અંદર સતીનું મન લાગતું નથી. બ્રહ્મા અને બ્રહ્માની જાય છે. કૃષ્ણ ભગવાન ઉપર વિમાન જાય છે લક્ષ્મીની સાથે. અને આમાં કહેવત છે કે પાડોશી તૈયાર થઈ જાય ને એટલે આપણને ભલે આમંત્રણ હોય કે ના હોય પણ એક વાત પૂછે પાછા માર નથી જવાનું. એટલે તારે આમંત્રણ હોય તો તું જા બાપા.
શાસ્ત્ર એવું કહે છે કે અનાહતોના કર્તવ્ય હે આમંત્રણ વગર ક્યાંય જવું નહીં સાહેબ, ભલે ને 56 મિષ્ટાન અને એનું પરિણામ હવે આવશે. માં સતીને ખબર નથી કે ક્યાં વિમાન જાય છે. ભોળાનાથને પૂછ્યું કે મહાદેવ આ વિમાન આ એક લક્ઝરી ઉપડી ગઈ, બીજી લક્ઝરી બે કરવાની રીત કોણ થઈ? મારી વાત ત્રણ લક્ઝરી ક્યાં ગઈ? પછી ભગવાને કીધું કે હે ભગવાન હે સતી તને કદાચ દુઃખ ના લાગે તો એક વાત કે જ્યારે પિતાજીએ તારા દક્ષે ક્ષત્રનું આયોજન કર્યું હતું હયાતની અંદર, ત્યારે નાનકડી વાતની અંદર મારી ભૂલ, મહાદેવજી એવું કહે છે કે મારી ભૂલ કે તારા પિતાજી આવે અને હું ઊભો ન થયો, એમાં તારા પિતાજી મને ન બોલવાના શબ્દો બોલ્યા છે. અને હવે એ જ તારા પિતાજી મને તને અપમાનિત કરવા માટે એક યજ્ઞનું આયોજન કર્યું છે. માટે હે સતી મને ને તને આમંત્રણ નથી, બધા એવું આમંત્રણ છે. ત્યારે સતીને થયું કે બાપના ઘરે દીકરી આમંત્રણ, મનમાં વિચારે છે કે મારે પિયરમાં જવા માટે મને આમંત્રણ. ભગવાન સમજાવે છે સતીને કે તું સમજ સતી, આ અપમાનનું બદલો વાળવા માટેની એક ભાવનાથી યજ્ઞ કરે છે. સાહેબ એક દીકરી હોય ને કે પિયરમાં ગમે એટલું મેળા ટોણા સાંભળતી હોય અને પિયરમાં ગમે એવી આફત આવે તો દીકરી પહેલી ઊભી થાય સાહેબ. તમે 10 ફોન તમારા દીકરાને કરજો સાહેબ, પણ પહેલી તમારા નજદીક આવશે, તમારા જોડે આવશે તમારી દીકરી છે. આ બાજુમાં ભવાની તૈયાર નથી થતા, માનવા તૈયાર નથી કે એવું ન હોય. મહાદેવજી સમજાવે છે કે તારે જવાનું નથી, પણ 3 હટ આગળ કોઈનું ચાલે નહીં. શાસ્ત્રમાં કીધું એક સ્ત્રી હટ, એક બાલ હટ અને એક યોગી હટ. તમે વિચાર તો કરો ભાઈઓ અમારા કે આપણે ચિંતા કરવાની જરૂર નથી. મહાદેવજી જેવા મહાદેવજી હથિયાર મૂકી દીધા, એટલે આપણે એ ચિંતા નહીં રાખવાની કે મારે જ આખો દિવસ. મહાદેવજી કીધું ભલે સતી તમે જાઓ, સતી તૈયાર છે. મહાદેવજીને ખબર હતી કે હવે આ સતી પાછા નથી કરવાની. ભલે સતી તમે જાઓ તો છો, મારી એક વિનંતી છે, તમારા આ યજ્ઞની અંદર તમે દર્શન કરવા જાઓ, સાથે સાથે તમે નંદી, શૃંગી, ભૃંગી આ ગણોને સાથે લઈ જાઓ. ત્યારે કહેવાય છે કે સતી તૈયાર થયા છે. આ બાજુ દક્ષિણ નગરીની અંદર સતીએ પ્રવેશ કર્યો છે. અહીંયા પ્રવેશ કરતામાં ભવાની જુએ છે તો સુંદર મજાનો મંડપ ઉભો છે. દક્ષનું નગર સજાયું છે. અહીંયા યજ્ઞની તૈયારી ચાલી રહી છે. માં ભવાની માં સતી શૃંગી, ભૃંગી, નંદી આદિ ગણોને લઈ તે દક્ષિણ નગરીની અંદર આવ્યા છે. અને દક્ષિણ નગરીની અંદરથી આવી યજ્ઞ સ્થાનની અંદર ગયા. ત્યારે યજ્ઞની અંદર યજમાન પદે દક્ષ રાજા હતા. દીકરી તો એમ કે હું દીકરી છું, હવે ઓલા જમાઈને સસરાને ઝઘડો થયો છે, એમાં મારે શું? મને તો મારા પિતાજી બોલાવશે ને. તો માં ભવાની સતી એવું સમજી દક્ષ રાજાના જોડે જાય છે. પણ તમે વિચાર કરો, અભિમાન એનું નામ દક્ષ, એને પોતાની દીકરીને જોવાનો વિચાર ન કર્યો. બગડી વચ્ચે ઓલા મહાદેવજી જોડે, અને બેનો પણ એવી હોય
કોકના જોડે બગડે ને તો પાડોશી જોડે બોલવાનું બંધ કરી દે. એટલે પાડોશી બિચારો તઈ કરાવતે તો મનાવે, અલી શું થયું તને કહેતો ખરી કે ઓલી ફલાણી હતી મને આવું બોલી, અરે પણ તને બોલી ગઈ તો મારે શું? ત્યાં દક્ષ રાજાએ પોતાની દીકરીને જોવાનું મોઢું ફેરવી લીધું. ત્યારે દીકરીની નજર એક જ જગ્યાએ પડે છે સાહેબ, માં. જે બોલતા આપણું મોઢું ખુલી જાય. માં આગળ આવી દીકરી, અને દીકરી માને શબ્દો કહે છે કે માં હું આવી ગઈ છું, અને હું આવી પણ મને કેમ આમંત્રણ નહીં? અરે મને તો આમંત્રણ નથી, પણ આ પૂરા યજ્ઞ મંડપની અંદર મારા ઈષ્ટનું, મારા મહાદેવનું સ્થાપના પણ નથી. એક માં છે ને સાહેબ, દીકરી હોય કે દીકરો હોય, એ માં એ વેદનાને જાણે છે સાહેબ. 10 દીકરાને માં સાચવે, દીકરા મોટા થાય એ માને કે માં હવે તારા વારા કાઢવા પડશે. 2 મહિના અમદાવાદ, 2 મહિના બરોડા, 2 મહિના કરી તો પણ માતા પિતા હસતા મળે એમ કે ભલે બેટા, એમ કરીને તમે કદાચ સુખી થતા હોય. આ દુનિયાનું સાહેબ કોઈ પણ પાત્ર તમે જોઈ લો, પણ માના બોલે કોઈ ના આવે સાહેબ. પોતે ભીનામાં સુને, અને એના મીઠા મધુરા એના મેના મીઠા મધુરા દેના તે ઉધારેલો મધુરે પીઠા મે ઉધારેલો મીઠી મધુરી મારી ખાતરે જનની જોડ સકી નહીં જને માનું સુખ મેળવવા માટે તો ભગવાનને જો અવતાર ધારણ કરવો હોય, કપિલ બનીને આવું પડતું હોય, રામ બનીને આવું પડતું હોય, પરશુરામ બનીને આવું પડતું હોય. સાહેબ માને ઓળખજો સાહેબ, કારણ કે અમે નાના હતા તો મારી મમ્મી પણ નાનપણ હતી. અમે નાના હતા 42 વર્ષની ઉંમરે એક અમારા બાપે માનું સુખ આપ્યું, એક પિતાજી અને પિતાનું પણ ઋણ અદા કર્યું. એટલે વ્યાસપીઠ ઉપરથી તમને એટલું તો જરૂર કહી શકું કે તમારા ઘરે મા બાપ હોય ને સાહેબ, મારા પિતાજીનું પણ યાદ હમણાં થયું 3 વર્ષ થયા. મને પણ હવે એવું લાગે છે કે મારા જગતમાં કોઈ નથી સાહેબ. માં ને બાપ હોય ને તો સાહેબ તમે રાતે 12 વાગ્યા 2 વાગ્યા સુધી ફરતા હોય ને તો રાત્રે ફોન આવે, બેટા ક્યાં છે તું? જ્યારે ભક્તિનો ફોન ન આવે સાહેબ, માએ માં છે સાહેબ. અને માનું સુખ લેવા માટે જો પરમાત્માને ઉપર ધારણ કરવું પડતું હોય, અહીંયા માં ભગવાનની પત્નીને કહે છે કે તું પણ ના સમજી માં. એ માં બાપનું કદાચ હૃદય કઠણ હોય, પણ મને એવું નથી લાગતું કે મારા બાપનું પણ કઠણ હૃદય હશે. કારણ કે મારા પિતાજી જ્યારે મારી મમ્મીનું મૃત્યુ થયું ને 42 વર્ષે અને અસ્તરમાં હતો, સાહેબ મારા પિતાજીએ કંટ્રોલ જેને સોનેટી કહેવાય
બપોરે 3 વાગે મારા પિતાજી જાય ખરા ગરમીની અંદર. અમે ના પાડીએ કે પપ્પા કોના માટે કરો છો? અત્યારે મને સમજાય છે કે બધું મારા બાપે જે કર્યું ને સાહેબ, એ મારી બાપ નહીં પણ મા બનીને પણ એને કર્યું છે સાહેબ. એટલા માટે મા અને બાપનું ગુણ સમજતો સાહેબ. જગતમાં કોઈ દરમાં હજૂર તારવા બેઠો છું, હજૂર તારવા બેઠો છું. જગતમાં કોઈ દરમાં સાહેબ ઘરની અંદર 100 વ્યક્તિ ખાવા વાળા. મને ખબર છે રાત્રે સૂઈ ન શકે અને પંપ લેવો પડે હસતાને. અને સાહેબ સવાર તો મને કરતા પણ બેન ઉઠી રાબડી છે ઘરનું સંભાળ રાખી. સાહેબ માં હતી ત્યારે અમને બધું નથી ખબર પડતી. અમને એમ હતું કે આપણે એનો રોગ છે અને જતી નહીં છે. ત્યારે હવે ખબર પડે છે કે સાહેબ થોડું કે એનું સાચવી હોત. એ સમયે દવાખાના પણ ન હતા. મારા પપ્પાએ પણ ઘણા પ્રયત્નો કર્યા. એ સમયમાં એટલા બધા દવાખાના ન હતા કે અમે એને બચાવી શકીએ. અને હાલ પણ કદાચ જો મારી માં અને મારા બાપ હાજર હોત તો મને ખબર છે એને કેટલો ગર્વ થશે. खुशियाँ देती है, दुख सब लेती है, माँ की ममता का मोल कोई. खुशियाँ देती है, दुख सब लेती है, माँ की ममता का मोल कोई. उम्र भर मैं करूँ माँ की बंदगी, माँ से नाम है सारी जिंदगी. माँ ओ मेरी माँ, अब तो उसको पार है पुत्र नानो. गलो छिद्र तो लाख तो कौन जानो. मरे दुखी देख दुखी मन खानो. बाप इतवारी दयालु माँ. હાલમાં ભલે મારા પિતાજી 3 વર્ષ થયા ગુજરી ગયા, પણ રાત્રે કદાચ સૂઈ જાવ, બપોરે કદાચ થાક્યો અને સૂઈ જાવ તો મને ખાલી એક ક્ષણ માત્ર જો એમનો ભાસ થઈ જાય ને સાહેબ, તો હાલની તારીખમાં હું ઝટકીને જાગી જાઉં છું. અને મારી આ બે આંખોમાંથી હાલની તારીખમાં મારા માતા પિતા માટે નજીકમાં આંસુ આવે છે. કદાચ હું મારા માતા પિતાને સાહેબ બતાવી શક્યો. एक आए भरी होगी, हमने ना सुनी होगी. जाते जाते तुमने आवाज़ सुनी होगी. इस दिल पे लगा के जाने वो कौन साथे जहाँ तुम चले गए. चिट्ठी में खोई संदेश, जाने वो कौन साथे जहाँ तुम चले गए.
જ્યારે મારા પિતાજી હયાત હતા. પણ એ વખતે અમારી માતાજી છે, હું જ્યારે વ્યાસપીઠ ઉપર બેસું ત્યારે હું પહેલા એમને બિરાજમાન કરું. અને હવે જ્યારે મારા પિતાજી નથી ત્યારે એમને પણ હું સાથે રાખું છું કે મા બાપ તમારા આશીર્વાદ આવી રીતે મારા જે કાયમ રાખજો કે જેથી કરીને હું બને એટલી સારી ભાગવત સત્તા, બને એટલું સારું શિવપુરાણ લોકો સુધી હું પહોંચાડી શકું. આ મારો એક ધ્યેય છે, મારો એક ઉદ્દેશ છે. અહીંયા આગળ માં ભવાની સતી માને કહે છે કે માં તે પિતાજીને ન સમજાવ્યા કે તમે વ્યવહાર કર્યો તો કોના જોડે ખરાબ વ્યવહાર કર્યો. ત્યારે માં કહે છે કે દીકરી, અરે તું આવી મારી આંખ છે ને કે તને જોવા માટે ક્યારની તરસતી હતી ને મને વિશ્વાસ હતો કે મારી દીકરી આવશે. ભલે તારા પિતાજીએ તને આમંત્રણ નથી આપ્યું, તું આવી છે મને આનંદ છે, પણ હું તારા પિતાજીને કઈ શબ્દ કહેત નથી દીકરી. ત્યારે માં ભવાની કહે છે કે કઈ વાંધો નહીં. માં કહે છે કે દીકરી તું જા, થોડા યજ્ઞનારાયણના દર્શન કરીને આવો. ભલે તારા પિતાજી તને નથી બોલાવ્યું. હવે અહીંયા માને ક્યાં ખબર હતી કે દીકરીની છેલ્લી મુલાકાત છે, કે માં ભવાની સતીને પાછા નથી આવવાના. માં ભવાની સતી યજ્ઞ નારાયણના દર્શન કરવા માટે જાય છે. આ બાજુ જોવે છે તો દરેક દેવી દેવતાનું સ્થાપન કરેલા છે. દરેક દેવી દેવતાની આહુતિ પણ કહી રહી છે. ભગવાન ભોળાનાથનું ક્યાંય સ્થાપન નથી, ક્યાંય આહુતિ નથી. પતિ પત્નીનો પ્રેમ એવો હોવો જોઈએ કે એકબીજાનું મહત્વ જાણવું જોઈએ. અહીંયા માં ભવાની ભોળાનાથનું સ્થાપન ન જોયું એટલે મનમાં વિચાર કરે છે કે બધાનું આસન છે, બધાના સ્થાપન છે, અને મારા જ પતિનું આસન કેમ નથી. મનમાં સંકલ્પ કરે છે કે જે જગ્યાએ મારા પતિનું સ્થાન ન હોય ત્યાં મારે પણ હવે રહેવાય નહીં. યજ્ઞનારાયણ આગળ રહી આ ભવાની સતી પોતાના એક યોગ દ્વારા એક યોગાગ્નિને પ્રગટ કર્યો અને માં ભગવતી યોગ વિચાર કરે છે કે મારે આપણે માર્ગદર્શનની પુત્રી છું, મારે આ સ્વર્ગીય જીવાય નહીં. અને માં ભગવતી ભવાની પોતે આ યજ્ઞનારાયણના કુંડની અંદર પોતે બળી ભગવાન તૈયાર કર્યો છે. અને માં ભવાની યજ્ઞ કુંડની અંદર પોતાનો હાથે હોમે છે. વિચાર કરો છો, આ યોગ કેવા સાહેબ પતિ પત્નીનો. પોતાના પતિનું જે આસન નથી, જે સ્થાન નથી, યોગના અગ્નિ દ્વારા પ્રજ્વલિત થઈ માં ભવાની બળી મળ્યા છે. આ બાજુ ભગવાન ભોળાનાથને ખબર પડી ગઈ કૈલાસની અંદર, અને કૈલાસની અંદર જ્યારે ખબર સમાચાર મળ્યા કે માં ભવાની રહ્યા નથી, ત્યારે ભગવાન ભોળાનાથે પોતાની જટામાંથી એ જટાને એક પથ્થર પર મૂકી અને એક પુરુષને પ્રગટ કર્યો જેનું નામ છે વીરભદ્ર. અને વીરભદ્રને પ્રગટ કરી ભગવાન ભોળાનાથે આદેશ કર્યો કે હે વીરભદ્ર, જા તું બોલા દક્ષિણા યજ્ઞનો વિધ્વંસ કર, કે જે યજ્ઞ દ્વારા મારા ભવાની, મારા અર્ધાંગિની, મારા પત્ની હોમાયા છે એનો યજ્ઞ હવે સંપન્ન ન થવો જોઈએ. આવાનો હુંકાર કરતો કે વીરભદ્ર હવે કંકાળનો પ્રતિષ્ઠા
કંકાલમાં આવ્યા છે. ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કંકાલ નગરની અંદર પ્રવેશ કર્યો શૃંગી ભૃંગી નંદની ગણમાંથી અને વીરભદ્ર હુંકાર કરતો આવ્યો. આ કૈલાસની અંદર યજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે આવી અને સૌથી પહેલા તો વીરભદ્રએ દક્ષનું માથું પકડ્યું છે અને વીરભદ્રએ દક્ષના માથું છેદન કરી દક્ષને મૃત્યુ આપી છે. હાહાકાર મચી ગયો છે. આ બાજુ ભગવાન ભોળાનાથ તાંડવ નૃત્ય કરી રહ્યા છે.
આ યજ્ઞનું આયોજન થયું. આ કંખલની નગરીની અંદર હાલ પણ દક્ષેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં. અને જ્યાં આગળ માં ભગવતી સતી હોમાયા એ યજ્ઞ કુંડમાં હાલ છે. અને દક્ષનું મસ્તકનું છેદન વીરભદ્રએ કર્યું છે. હાહાકાર મચી ગયો છે. બચાવ બચાવ બચાવ. દેવતાઓ આમ તેમ ઋષિ મુનિઓ પણ વિચારમાં આવી ગયા છે. ત્યારે ભૃગુ ઋષિએ ભગવાન શિવને યાદ કર્યા છે. તમે સાહેબ યાત્રા કરવા નીકળ્યા હોય અને 10 જણાની અંદરથી કદાચ એક જણનું તપ હોય ને, કોઈ પૂજા હોય, કોઈ નિત્ય નિયમ હોય, તો તમારી ગાડી એક્સિડન્ટ ન થાય. અહીંયા આગળ આ દક્ષિણની નગરીની અંદર ભૃગુ ઋષિએ પ્રાર્થના કરી મહાદેવને કે હે મહાદેવ, તમે તો દેવના દેવ છો અને તમને ખબર હતી કે આ લીલા થવાની છે. માટે હે ઈશ્વર, હે દયાળુ, દક્ષનું મસ્તકનું છેદન કર્યું છે. એટલા માટે તો આપણે મંદિરમાં નારિયેળ કેમ વધેલી છે? નારિયેળ છે ને આપણું માથું સમાન છે. બલિ પ્રથા હતી પહેલા, બલિ આપીએ છીએ આપણે. ત્યાં વીરભદ્રે પણ દક્ષિણી બલિ આપી છે. અને પછી ભૃગુ ઋષિના કહેવાથી ભગવાન ત્યાં સ્વયં આવ્યા કંખલ નગરીની અંદર. અને કંખલ નગરીની અંદર આ યજ્ઞ કુંડ એની બાજુમાં દક્ષનું ધડ છે, મસ્તક વગરનું તડફડતું હતું. જીવ હતો એટલે ભગવાને વિચાર કર્યો કે લાવો એને એક મસ્તક આપું. સૌથી પહેલી કોઈ પ્લાસ્ટિક સર્જરી કરી હોય ને, કોઈ ટ્રાન્સફર કર્યું હોય મસ્તકનું, સાયન્સ તો પછી આવ્યું સાહેબ. ભગવાન ભોળાનાથે એનું કે એમના દીકરાનું અને પછી એના સસરા ભગવાન શિવજી એ બકરાનું મસ્તક દક્ષના એ ધડ ઉપર આરોહણ કર્યું છે, લગાવ્યું છે. હવે દક્ષ પહેલા પણ મેં કરતો હતો અને નંદીનો શ્રાપ લાગ્યો કે દક્ષ તું મેં ના કરીશ એટલે તારી દશા આવી જ થશે. હવે વિચાર કરો કે શ્રાપ છે ને વ્યર્થ નથી થતો. નંદીએ આપેલો શ્રાપ વ્યર્થ ન ગયો. દક્ષ રાજાને બકરાનું મસ્તક લગાવ્યું અને બકરાનું મસ્તક લાગવાથી એ ભગવાનની સ્તુતિ કરવા માટે, બોલવા માટે પ્રયત્ન કરે અને મહાદેવને હાથ જોડી. પણ પહેલા મેં કરતો હતો. ભગવાન કે તું છે ને એવું જ રહેજે. એટલા માટે તો આપણે મહાદેવ સામે જઈએ ને એટલે આપણે ગાળ થતો હોય છે. ઘણાને મેં જોયા છે આમ કરીએ ને ગાળ થતો પાઈએ. એ ભગવાન દક્ષિણે જેવી પરિસ્થિતિ થઈ ને એવી અમારી ના કરે. સમગ્ર વાર્તા અહીંયા પ્રયાગ અને પ્રયાગથી પછી હરિદ્વાર અને હરિદ્વારની ભૂમિ, એ ભૂમિની કંખલ નગરીની આ વાર્તા સંવાદ બતાવ્યો છે. પછી ઋષિ કહે છે કે માં ભગવતી હુમાયા તો ખરા. મૈત્રેય કહે છે માં ભગવતી હુમાયા તો ખરા, પણ ભગવાન શિવજીએ તમને બળતા ન જોયા. અગ્નિની અંદરથી માં ભગવતીના શબને લઈ અને ભગવાન પોતે ત્યાંથી ચાલી નીકળ્યા. સમગ્ર પૃથ્વીની અંદર પરિભ્રમણ કરી રહ્યા છે. કારણ કે વિયોગ હતો. જ્યારે આપણું
કોઈ સુજન જતું રહે ને ત્યારે સાહેબ આપણે 12 દિવસ એટલા માટે શોક પાડવાનો હોય છે સાહેબ. અને 12મો એટલા દિવસે 12મા દિવસે થતું આ તો 9મું થઈ ગયું, 9મા પછી 5મું, હવે તો 12 થઈએ એટલે કે બાકી એક દાડામાં બધું પતાવી દો. અહીંયા ભગવાનને પણ શોક હતો, સબનું સબ લઈને આમ તેમ કરે છે. ભગવાન નારાયણને ચિંતા થઈ કે જો આ કદાચ મહાદેવ ગાંડો થઈ જશે પત્નીના વિયોગમાં, એટલે ભગવાને સુદર્શન ચક્રને આજ્ઞા કરી કે જાઓ આ સતીના સૌના ટુકડા કરો. અને સતીના સૌના જે ટુકડા પડ્યા છે એ શક્તિપીઠ છે. અહીંયા પણ એક શક્તિપીઠ છે, તમે દર્શન કરવા જજો, લલિતાંબિકા. અને આપણા અંબાજીમાં પણ એક શક્તિપીઠ છે, એ અંબાજી. અહીંયા આગળ કથાનો વિરામ આપી વિદુરજી કહે છે કે બીજી પણ કથા હશે. ત્યારે બીજી કથા છે ધ્રુવજીની, ધ્રુવ ચરિત્રની કથા. ધ્રુવ ચરિત્રની કથા, હા, એક નાનકડા બાળકની કથા. એની બે માં છે. ચોથા સ્કંદની અંદર ધ્રુવના ચરિત્રનું વર્ણન કર્યું છે. ભક્તિ અને નિષ્ઠા જેનામાં અડગ છે એનું નામ ધ્રુવ. ભલે નહીં ડગે નહીં, એનું નામ ધ્રુવ. એક સમયની વાત છે જ્યારે ઉત્તાનપાદ રાજા સિંહાસન પર બેઠા હતા. ત્યારે ધ્રુવજીને થયું કે મારે આ સિંહાસન પર મારા પિતાજીના ખોળામાં બેસવું છે. એટલે એને સોંપેલીમાં સુખજીએ મેનું મારી લઈને તારા બાપના ખોળામાં જો તારે બેસવું હોય ને તો તારે મારા આ પેટમાંથી તારે જન્મ લેવો પડ્યો. આ ગાદી પર બેસવું હોય તો એમને ગાદી પર ન બેસાય. આ મેળાના કારણે ધ્રુવજી રડતા રડતા સુનીતિ જેની પોતાની માં છે એના જોડે આવ્યા. માએ સમજાવ્યા કે બેટા હજી તારે વાર હશે, તું ભક્તિ કર ભગવાનની. રાજપાટ બધું તને પ્રાપ્ત તો થવાનું છે, તું બેટા ભજન કર. માનો આવો ઉપદેશ સમજીને ધ્રુવજી છે ને ભગવાનને પ્રસન્ન કરવા માટે જંગલમાં ચાલ્યા ગયા છે. જંગલમાં પ્રયાણ કરતા હતા એવામાં જ રસ્તામાં નારદજી મળ્યા. નારદજીએ ધ્રુવજીને રોક્યા કે ધ્રુવજી તમે ક્યાં જાઓ છો? તમે નાના છો, તમારી ઉંમર નાની છે, તમે શું પ્રાપ્ત કરવા જાઓ છો? ધ્રુવજી એક જ વાત કરી નારદજીને કે નારદજી મારે ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે. ત્યારે નારદજી એક વાત કહી કે ઈશ્વરની પ્રાપ્તિ બેટા તારે હજી તો નાનો છે, આ જંગલ છે, જંગલની અંદર હિંસક પશુ પક્ષીઓને મારી જશે, ખાઈ જશે, તો તને ભગવાનની પ્રાપ્તિ નહીં થાય તો? ત્યારે ધ્રુવજીએ એક જ વાત કીધી કે મને હવે ચોક્કસ ખબર પડી ગઈ બાપજી કે મને તમે સંત મળ્યા નારદ, એટલે હવે મને ભગવાન મળવાની કોઈ વાર નથી. એટલે ધ્રુવજીએ મનમાં એક સંકલ્પ તો હતો, પણ સંકલ્પને દ્રઢ સંકલ્પ બનાવી અને રેસ વધારી છે ભક્તિ કરવાની. અને ધ્રુવજીએ કઠોર પરિશ્રમ કર્યો, તપ કર્યું અને ભગવાનને યાદ કર્યા. ભગવાનને યાદ કરી કઠોર પરિશ્રમ કર્યું, તપ કર્યું, પાણી પીધું, પાણી વગર વેલા અને પાંદડા ખાધા, એ પછી એ પણ બંધ કર્યું. ભગવાનને થયું કે આટલી નાની ઉંમરમાં આવી ભક્તિ, ભગવાનને પણ આવું પડ્યું. ત્યારે ભગવાન આવે ને ત્યારે ધ્રુવજી ભગવાનને પહેલા ઓળખી ન શક્યા.
ભગવાન સામે ઊભા રહ્યા ત્યારે ધ્રુવજીએ મનમાં વિચાર કર્યો કે આ ઈશ્વરજીની જે મેં આરાધના કરી છે એ આ જ છે. જ્યારે આપણા સામે કોઈ ઓચિંતાની આફત આવી જાય, કોઈ એવું ચિત્ર બની જાય તો આપણે ગભરાઈ જઈએ. એમ ધ્રુવજી પણ ગભરાઈ ગયા કે કદાચ કોઈ બીજો કોઈ વ્યક્તિ નહીં હોય, મારી પરીક્ષા કરતો હોય, કદાચ ઇન્દ્ર પણ મારા તપને ભંગ કરવા તો નહીં આવ્યા હોય. ધ્રુવજી બોલવા જાય છે કંઈ પણ વાચા આડી અવળી થાય છે. એટલે ભગવાનને ખબર પડી ગઈ કે મારી સ્તુતિ કરવા માટે આ બોલી એ પ્રયત્ન કરે છે પણ બોલી શકતો નથી. ભગવાને પોતાનો સર્ગ છે તે ધ્રુવના ગાલે સ્પર્શ કર્યો. અને પછી ભગવાને ધ્રુવજીને કીધું છે કે ધ્રુવ, તું આ જંગલમાં શું કામ આવ્યો છે? ત્યારે ધ્રુવજી તો પહેલા તો ભગવાનને સ્તુતિ કરી છે. સ્તુતિ કરી ભગવાન જોડે માગ્યું, હે પરમાત્મા, મારા ઉપર તમે પ્રસન્ન થયા હોય અને મને વરદાન આપવા માંગતા હોય તો હે પરમાત્મા, મારે કંઈ જોતું નથી. તમે તો અંતર્યામી છો, હું શું કામ માટે અહીંયા આવ્યો છું? ત્યારે ભગવાને કહ્યું કે બેટા, મને ખબર છે તારે ખોળામાં બેસવું હતું તારા પિતાજી, અને તને તારી માએ તને મેણું માર્યું, અને મેણું માર્યું એટલે તું વનમાં તારી માતાએ કહ્યું અને તું વનમાં તપશ્ચર્યા કરી અને મને પ્રાપ્તિ કરી. અરે ધ્રુવ બેટા, તારે ખોળામાં બેસવું હોય તો આવ, હું તને મારા ખોળામાં બેસાડું. હું વરદાન ધ્રુવજીને વરદાન પ્રાપ્ત થયું. ધ્રુવજી વરદાન પ્રાપ્ત કરી પોતાના નગરમાં આવ્યા. પોતાના નગરમાં આવી પોતાના રાજમહેલમાં આવ્યા. અરે રાજમહેલમાં આવી ધ્રુવજીએ પહેલું કામ એ કર્યું કે જે માં સોતેલી છે, જે માના કારણે ભગવાનની પ્રાપ્તિ થઈ, જેને મેણું માર્યું એ માને પહેલા પગે લાગ્યા ધ્રુવજી. અને પગે લાગીને ધ્રુવજી એક જ વસ્તુ કીધી કે માં, તમે મને આજે જો મેણું ના માર્યું હોત ને તો મને આ જીવનમાં ભગવાન ન મળ્યા હોત. માટે હું તમને પહેલા વંદન કરું છું અને પછી બીજા વંદન પોતાની માં સૂર્યજીને કર્યા છે. પછી ધ્રુવજીએ પિતાજીને વંદન કર્યા અને પિતાજીએ પણ પછી સદનની અંદર પિયવત અને ઉત્તાનપાદ મનુ મહારાજના સંતાન અહીંયા ઉત્તાનપાદના એ રાજાની એક કથા બતાવી છે. સૌથી મોટો પુત્ર છે નાભી, અને નાભી એ મેરુ નામની કન્યા સાથે લગ્ન કરી નાભી અને મેરુના સાથે એક દીકરો થયો જેનું નામ છે જે જૈન સંપ્રદાયની અંદર વૃષભદેવ. આવો આપણે એ તીર્થંકરને પણ યાદ કરીએ. બોલી શ્રી વૃષભદેવ કી જય હો. આ વૃષભદેવ બીજું કોઈ નહીં, જૈનોના તીર્થંકરની અંદર 24માં તીર્થંકર એટલે વૃષભદેવ. આ વૃષભદેવ યુવાન અવસ્થામાં સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગ્યું છે. પરમાત્માની શોધ કરવા વનમાં નીકળ્યા છે અને પરમાત્માની શોધ કરતા કરતા વનની અંદર જ ભગવાનની ભક્તિ, એટલે ભક્તિ કરવી હોય ને તો નાનપણથી જ ભક્તિ કરવી અને ભક્તિ કરી અને ભગવાનની પ્રાપ્તિ કરી છે. ભાગવતજીની અંદર બીજી પણ એક કથા આવી છે કે ભરતનું ચરિત્ર, જેને આપણે જળ ભરત પણ કહીએ છીએ. આ ભરતજી એમનું મન એક હરણમાં લાગ્યું અને હરણમાં લાગવાથી રાત દિવસ ભગવાનની ભક્તિ મૂકી અને હરણ પાછળ
ભગતની ચિંતા કરવા પાછળ એનો જીવ ચાલતો. વિચાર કરો કે આ ભગવાનની પૂજા પાઠ કરવા વાળા અને એક હરણી ગર્ભવતી હતી. એ ગર્ભવતીના કારણે ઋષિના ત્રાટના દ્વારા એનો ગર્ભ ત્યાં પડી ગયો અને ત્યાં જ નજીક ભરતનું વન હતું, આશ્રમ હતો. એ બચ્ચાને લઈ આ ભરત રાજા બચ્ચાનું લાલન પોષણ કરે છે. એમનો જીવ બચ્ચાની અંદર છે. હવે પૂજા પાઠ ભક્તિ એમને વિચાર નથી આવતી. પેલા બચ્ચાએ ખાતું હશે, બચ્ચું શું કરતું હશે, બચ્ચું ક્યાં ગયું હશે, ઉઠ્યું તરસ્યું હશે. આ મનમાં વિચાર ભરત રાજાને આવ્યા અને મહારાજની ચિંતા. એક સમયની અંદર હરણની અંદર જીવ હતો અને છેલ્લે આ ભરત રાજાનું જ્યારે મૃત્યુ થયું તો બીજો જન્મ પણ એમનો હરણનો થયો. મૃત્યુ સમયે જે વસ્તુનો જે પદાર્થનો તમે વિચાર કરો ને સાહેબ, શાસ્ત્ર એવું કહે છે કે એ બીજો જન્મ એ ગતિ એવી મળે છે. અહીંયા ભરત રાજા એ હરણની અંદર યોનિની અંદર જન્મ લેવો પડ્યો ને એ હરણનો જન્મ એ જીવનની અંદર પરિપૂર્ણ કરી બીજો જન્મ થયો બ્રાહ્મણના ઘરની અંદર. અને બ્રાહ્મણના ઘરની અંદર જન્મ થયો પણ નામ તો એનું ભરત જ રહ્યું. આ ભરત નામ હોવાથી અવધૂત અવસ્થામાં ફરતા, ન ખાવાનું ના ભાન, ન પીવાનું ના ભાન, અવધૂત અવસ્થા એને કહેવાય. પિતાજી એક પાઠશાળામાં એમને મોકલ્યા પણ પાઠશાળાનું કર્મકાંડનું જ્ઞાન પણ એમનામાં ન આવ્યું. પછી થોડાક સમય પછી પોતાના પિતાજીનું મૃત્યુ થયું એટલે ભાઈઓ જોડે રહેતા હતા. ભાઈએ હવે પણ એને કાઢી મૂકી, પહેલાને કાઢીને ઘરમાં રાખીને શું કામ છે. અને આ ઘરની અંદરથી બહાર નીકળેલો ભરત ગાંડા જેવી પરિસ્થિતિ અવસ્થામાં જીવતા લોકો એને ગાંડો કહેતા, એને જડ ભરત કહેતા. ભરત જ્યારે એક સમયે ઘરની બહાર નીકળીને એક ઝાડની નીચે બેઠા હતા ત્યાં ભીલ સમાજ માં ભદ્રકાળીની બલિ આપવાની તૈયારી કરતા હતા. ત્યાં આ જડ ભરત આપણે જેને કહીએ છીએ ને ભરત રાજા એ બેઠા હતા. એ ભીલ સમાજે જોયું કે ત્યાં આગળ કોઈ ગાંડો માણસ બેઠો છે, લાવો આપણે એની બલિ આપી દઈએ.